નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગત લેક્ચરમાં આપણે પ્રથમ યુનિટની બધી જ સંપૂર્ણ એક્ટિવિટીની વાત કરી અને ત્યાં આપણે પ્રથમ યુનિટ સંપૂર્ણ કમ્પ્લીટ કર્યો. હવે જે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે યુનિટ 2 બરાબર, બીજો યુનિટ બરાબર, એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. બીજા યુનિટના ટાઇટલ છે ડેન્ટલ હેલ્થ, એટલે કે જે દાંત છે બરાબર, દાંતનું આરોગ્ય બરાબર, એની કેવી રીતના કાળજી રાખવી અથવા તો કેવી રીતના એની સારવાર કરવી બરાબર, કેવી રીતના એનું ધ્યાન રાખી શકો એની થોડી ઘણી તમને આમાં માહિતી આપવામાં આવેલી છે. એક સરસ મજાની વાત આ યુનિટમાં તમારી સમક્ષ રજૂ કરવામાં આવેલી છે. તો પ્રી ટાસ્ક છે એમાં તમને જે આપણા જો જડબાઓ, ત્યારબાદ જે ડેન્ટલ ચેર છે એના વિશે ના ચિત્રો ને એના વિશેની માહિતી આપવામાં આવેલી છે. એ બધી જ વિગત છે તમે જોઈ અને સમજી શકો. એ ઉપરાંત એ જે પ્રથમ પ્રી ટાસ્ક છે એની થોડું ઘણી માહિતી છે હું તમને PDF ફાઇલ સ્વરૂપે પણ મોકલાવીશ બરાબર, તો એનો પણ અભ્યાસ કરી શકો છો અને ત્યારબાદ તમે જાતે પણ એમાં ખાસ કરીને માહિતી છે એકત્ર કરી શકો છો. તો આજે આપણે બીજા યુનિટનું જે રીડ છે મુખ્ય, એની જ આપણે શરૂઆત કરી દઈએ બરાબર. ધ્યાન આપજો. ડેન્ટલ હેલ્થ, દાંતની સારવાર બરાબર, કેવી રીતના દાંતની સારવાર લેવાતી હોય છે તો એના વિશે એક સરસ મજાનો યુનિટ સમજવા જેવો અને એમાં આવતા બધી જ બાબતો જીવનમાં ઉતારવા જેવી પણ ખરા. ધ્યાન આપજો. સોનિયા હેડ અ સેવર ટુથેક. સોનિયાને દાંતનો સખત દુખાવો હતો. શી કુડ નોટ ઇટ એનીથિંગ નોર કુડ શી ગો ટુ સ્કૂલ. તે ન તો કંઈ ખાઈ શકતી હતી ન તો શાળાએ જઈ શકતી. સ્ટડિંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન. દુખાવાને કારણે ઘરે અભ્યાસ કરવાનું પણ અશક્ય હતું. શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો. તે ઊંઘી શકતી પણ ન હતી. સોનિયા સેડ, ઓ માં, ઇટ્સ અનબેરેબલ. સોનિયા કહે છે, ઓ માં, આ તો અસહ્ય છે. અનબેરેબલ એટલે અસહ્ય. આ પાઠની જેમ લાસ્ટ યુનિટમાં પણ મેં તમને જે તે અઘરા શબ્દાર્થ સમજૂતી વખતે પણ કીધેલા અને ત્યાર પછી એની PDF ફાઇલ પણ મોકલેલી. તો આ યુનિટમાં પણ તમને એ પ્રમાણે જ બધા જ સ્પેલિંગ્સ છે એના અર્થની તમને PDF ફાઇલ છે એ મોકલવામાં આવશે. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, સેડ હર અંકલ અશોકભાઈ. આપણે ડેન્ટિસ્ટ એટલે કે દાંતનો ડૉક્ટર છે એની પાસે આપણે જવું જ પડશે, તેના કાકા અશોકભાઈ છે એવું એને કહે છે, એવું બોલ્યા હે. ધ સેમ ઇવનિંગ દે વેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. તે જ સાંજે તેઓ ડૉક્ટર શર્માના ડેન્ટલ કેર ક્લિનિકમાં એ પહોંચી ગયા, ત્યાં હતા. ડૉક્ટર બંશી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર. ડૉક્ટર બંશી શર્મા એક યુવાન અને હોશિયાર ડૉક્ટર છે. ડૉક્ટર શર્મા સેડ, હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ. ડૉક્ટર શર્મા છે એ કહે છે, કેમ છો, શું થયું તને? સોનિયા સેડ, મુશ્કેલીથી બરાબર, એટલે કે વિથ ડિફિકલ્ટી. સોનિયા વિથ ડિફિકલ્ટી સેડ, ઓ માં, ઓહ ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટુથેક. સોનિયા કહે છે, ખૂબ જ મુશ્કેલીથી, બોલાતું નથી તેમ છતાંય, ઓ માં, આ ડૉક્ટર, મને દાંતનો સખત દુખાવો થાય છે. ડૉક્ટર શર્મા સેડ, આઈ કેન સી, લેટ મી ચેક ઇટ, સિટ ઇન ધ ચેર પ્લીઝ. ડૉક્ટર શર્મા કહે છે, લાગે જ છે, મને તપાસવા દો, ખુરશીમાં બેસ મહેરબાની કરીને. સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર, ધ ડૉક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ. સોનિયા ડેન્ટલ જે ચેર છે એ ખુરશી પર બેસે છે. ડૉક્ટર એની ઉપર હેડલાઇટ છે, એની ઉપરની લાઇટ, જે ડેન્ટલ ચેર હોય એની ઉપર એક પ્રકારની લાઇટ હોય છે જે ડાયરેક્ટ એના મોં તરફ પડે એ ચાલુ કરે છે. ડૉક્ટર શર્મા સેડ, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આહ. ડૉક્ટર કહે છે, હવે તારું મોં ખોલ અને આહ બોલ. સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી, આહ, સોરી ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ.
સોનિયા ધીમેથી તેનું મોં થોડું ખોલે છે અને કહે છે, માફ કરજો ડૉક્ટર, હું મારું મોં આનાથી વધારે પહોળું અથવા તો આનાથી વધારે ખોલી નહીં શકું, આનાથી વધારે પહોળું નહીં કરી શકું. Dr. Sharma said, "That's okay. Moving the mouth mirror and the probe in Sonia's mouth, I can see." ડૉક્ટર શર્મા કે ચાલશે. સોનિયાના મોંમાં અરીસો અને પ્રોબ એક તપાસવાનું સાધન છે એ ફેરવતા ફેરવતા કહે છે, મને દેખાય છે, આઈ કેન સી. આઈ સી અ બ્લેક સ્પોટ ઓન યોર મોલર્સ. કહે છે મને દેખાય છે એક જે પ્રીમોલર્સ છે, મોલર છે, એની પર એક કાળો ડાઘ મને દેખાય છે. બરાબર. હવે પહેલી વાત એ કે જે શબ્દો છે, બરાબર, એનાથી તમે પરિચિત હોવા જોઈએ. બરાબર. એટલે ખાસ કરીને મોલર્સ અને પ્રીમોલર્સ, એટલે કે મોલર્સ છે એને આપણે કહીશું દાઢ, બરાબર, અને પ્રીમોલર્સ એટલે કે એ દાઢ પહેલાંના જે બીજા બે દાંત હોય છે, નાની દાઢ હોય છે એ, એટલે કે જે મોલર્સ છે, બરાબર, ત્યાં મને એક કાળો ડાઘ દેખાય છે. ધેર સિમ્સ ટુ બી અ કેવિટી ધેર. ત્યાં કદાચ કેવિટી એટલે કે પોલાણ હોઈ શકે. કાળો ડાઘ એટલે તમે જોયું છે, ઘણી વખત તમે અનુભવેલું પણ હશે કે દાઢમાં બ્લેક કલરનો સ્પોટ હોય, એની અંદર પોલાણ થઈ ગયું હોય, બરાબર, બેક્ટેરિયાના કારણે, વ્યવસ્થિત મોઢું સાફ ન કરતા હોય એના કારણે કેવિટી થવાની શક્યતાઓ હોય. અને એ ઉપરાંત બહુ વધારે ગળ્યું ખાતા હોય તો એ બધા જ જે બેક્ટેરિયા છે એ ગળ્યો પદાર્થ ખાવાની સાથે સાથે એ આપણા દાંત છે એને પણ કોરી ખાતા હોય છે, દાઢ છે એને પણ કોરી ખાતા હોય છે. તો ત્યાં આ ટાઈપના કેવિટી એટલે કે આ ટાઈપના પોલાણ થઈ જતું હોય છે. અશોકભાઈ સ્ટાર્ટલ્ડ કેવિટી. અશોકભાઈ એકદમ આશ્ચર્યચકિત થઈને કહે છે, કેવિટી, એક પોલાણ. ડૉક્ટર શર્મા સેડ, યસ, અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન. ડૉક્ટર શર્મા કે હા, કેવિટી અને ઘણી મોટી પણ છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. આજે હું થોડી દવાઓ તમને લખી આપું છું. ધ પેન વિલ સબસાઇડ બાય ટુમોરો. આવતીકાલે સુધીમાં દુખાવો ઓછો થઈ જશે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. ત્યારબાદ જ આગળનો ઉપચાર થઈ શકે એમ છે. જ્યારે દુખાવો ઓછો થાય ત્યાર પછી જ આગળની જે સારવાર છે એ થઈ શકે છે. કેન યુ કમ બેક ટુમોરો. શું તમે આવતીકાલે આવી શકશો? અશોકભાઈ સેડ, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. અશોકભાઈ કહે છે આવતીકાલે તો હું બહારગામ જવાનો છું. ડૉક્ટર શર્મા સેડ, વેલ, સોનિયા કેન કમ અલોન, શી ઇઝ અ બ્રેવ ગર્લ. ડૉક્ટર શર્મા કે કાંઈ વાંધો નથી, સારું, સોનિયા એકલી આવી શકે છે, તે ખૂબ જ બહાદુર છોકરી છે. સોનિયા સાઈડ, યસ ડૉક્ટર, આઈ વિલ હેવ ટુ. સોનિયા કહે છે હા ડૉક્ટર, મારે આવવું જ પડશે, કારણ કે મને એવો દુખાવો થાય છે એટલો બધો. તો આ પહેલો સીન હતો, બરાબર. આ વાત થઈ પહેલા દિવસની જે કેવિટી વિશેની. ત્યાર પછીનો બીજા દિવસની વાત છે એ ચાલુ થાય છે. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. બીજા દિવસે છે સોનિયાને થોડુંક સારું લાગ્યું. શી ડીડ નોટ હેવ મચ પેન. દુખાવો બહુ નહોતો થતો સોનિયાને. શી વિઝિટેડ ધ ડૉક્ટર અગેન એટ ધ ફિક્સ્ડ ટાઈમ. આપેલા ચોક્કસ સમયે ફરીથી ડૉક્ટર પાસે સોનિયા મળવા જાય છે બીજા દિવસે. ડૉક્ટર શર્મા સેડ, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી. ડૉક્ટર શર્મા કહે છે આજે તને કેવું છે? યંગ લેડી એટલે કે નાની બાળકી એ પ્રમાણે કહે છે. સોનિયા સેડ, મચ બેટર. સોનિયા કહે છે ઘણું સારું છે. ડૉક્ટર શર્મા ક્લીન્ડ ધ કેવિટી વિથ એન એર રોટર. ડૉક્ટર શર્મા છે એણે એર રોટર છે એક નાની એમથી પાઇપ હોય એમાંથી ખૂબ જ ફોર્સથી હવા ફૂંકાતી હોય એવા એર રોટર વડે એણે તેની કેવિટી સાફ કરી. ધેન શી ફિલ્ડ ઇટ વિથ અ વ્હાઇટ સબસ્ટેન્સ નોન એઝ અ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. અને ત્યારબાદ તેમણે એક લાઇટ ક્યોર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ નામનો એક સફેદ પદાર્થ તેમાં ભર્યો. આપણે એને વ્હાઇટ સિમેન્ટ કહીએ ટૂંકમાં, બરાબર. ઘણી વખત આપણે ક્યારેક આવું કેવિટી થાય કે દાંતમાં તો એમ કે ભાઈ સફેદ સિમેન્ટ પુરાવ્યો તો વ્હાઇટ સિમેન્ટ ત્યાં નાખેલી છે, એનાથી શું થાય એ પોલાણ છે એ બુરાઈ જાય.
It contains synthetic resin, silica as filler and a photo activator at extra. તેમાં સિન્થેટિક રેઝિન હોય છે, ભરવા માટે સિલિકા અને ફોટો એક્ટિવેટર વગેરે એમાં હોય છે, બરાબર. એના દ્વારા જે વ્હાઇટ સબસ્ટન્સ એટલે કે સફેદ પદાર્થ એ પ્રમાણે બનેલો હોય છે. ડૉક્ટર શર્મા કે said, yes, it's done. Thank you for keeping your mouth open without speaking a word. ડૉક્ટર શર્મા કહે છે, બસ થઈ ગયું, એક પણ શબ્દ બોલ્યા વિના તારું મોં તે ખુલ્લું રાખ્યું એ બદલ તારો આભાર. As Sonia was the last patient that day, the doctor could spare time to talk to her. તે દિવસે સોનિયા છેલ્લી દર્દી હતી, એના કારણે ડૉક્ટર તેની સાથે થોડી વાર વાતો કરવા માટે સમય ફાળવી શક્યા. એટલે કે બંને વાતો કરવા લાગ્યા. સોનિયા સાઈડ, ડૉક્ટર, વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી? સોનિયા કહે છે, ડૉક્ટર, મને આ કેવિટી શા માટે થઈ, અથવા કેવી રીતે થઈ એ મને કહેશો, મને સમજાવશો? ડૉક્ટર શર્મા સેડ, વેલ ટેલ મી વન થિંગ, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? ડૉક્ટર શર્મા કહે છે, સારું, સમજાવ, મને એ વાત કહે કે તને મીઠું ખાવાનું વધારે ભાવે છે, તો મીઠાઈ વધારે પસંદ છે, ગળ્યું ખાવાનું ટૂંકમાં. સોનિયા સેડ, યસ આઈ એમ. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. સોનિયા કહે છે, હા, મને ચોકલેટ, આઈસ્ક્રીમ અને બીજી મીઠાઈઓ ખાવી ખૂબ જ ગમે છે. ડૉક્ટર શર્મા સેડ, એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ. ડૉક્ટર શર્મા કહે છે, હવે મને એક બીજી પણ વાત કહે. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલર ટ્વાઇસ અ ડે? શું તું તારા દાંત છે એને નિયમિત રીતે આખા દિવસમાં 2 વખત તું બ્રશ કરે છો અથવા તો સાફ કરે છો? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ? જમ્યા પછી અને ચોકલેટ અથવા આઈસ્ક્રીમ અથવા કોઈ પણ પ્રકારની મીઠી વસ્તુ ખાધા પછી તું તારું મોઢું સાફ કરે છો? સોનિયા સાઈડ, નો ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. સોનિયા કહે છે, ના ડૉક્ટર, હું ફક્ત સવારે જ બ્રશ કરું છું. જેવી રીતના મોટા ભાગે અત્યારના સમયમાં બધા બાળકો અને અત્યારના સમયમાં બધા માણસો કરતા હોય એ પ્રમાણે સવારે જ કરતા હોય. પરંતુ આપણે આપણા દાંતની સ્વસ્થતા માટે રેગ્યુલરલી સવારે અને રાત્રે સૂતી વખતે 2 ટાઈમ તો બ્રશ કરવું જ પડે. ડૉક્ટર શર્મા સાઈડ, દેટ્સ ધ પ્રોબ્લેમ, યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. ડૉક્ટર શર્મા કહે છે, તે જ સમસ્યા છે, તું તારા દાંતની યોગ્ય સંભાળ લેતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ બિફોર યુ ગો ટુ બેડ. તારે દિવસમાં 2 વાર, એકવાર સવારે અને ફરીથી એકવાર રાત્રે સૂતા પહેલાં યોગ્ય રીતે બ્રશ કરવું જોઈએ. સોનિયા સાઈડ, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર? સોનિયા કહે છે કે બ્રશ કરવાની સાચી પદ્ધતિ અથવા તો સાચી રીત કઈ છે ડૉક્ટર? અહીં તમારી સમક્ષ એક ફોટો પણ આપેલો છે, બરાબર. એક પેલો મિરર છે, બરાબર. ત્યાર પછી એર રોટેટરથી જે સાફ કરે છે દાંત કેવિટી, બરાબર, એનો એક ફોટો આપેલો તમે જોઈ શકો. ઘણા બધા દાંતના ડૉક્ટર પાસે મુલાકાત લેવા ગયા હશે, ક્યારેક એને કેવિટી અથવા તો આ ટાઈપની બાબતો બની હોય ત્યારની વાત છે. એટલે સોનિયા પૂછે છે કે ભાઈ સાચી પદ્ધતિ કઈ છે બ્રશ કરવાની? ડૉક્ટર શર્મા સાઈડ, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધે ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન ધ સાઇડવેઝ ઓનલી. ડૉક્ટર શર્મા કહે છે કે મોટા ભાગના લોકો બંને બાજુ બ્રશ ફેરવીને બ્રશ કરતા હોય છે. એટલે કેવી રીતના? સાઇડવેઝ, એટલે કે આપણે આવી રીતના બ્રશ હાથે પકડી અને સીધો અંદર જવા દઈને પાછું ખેંચીએ, એટલે કે સાઇડવેઝમાં એમ. બટ ધ રાઇટ વે ઇટ is to move it upward and downward so that it removes the tiny bits of food stuck between the teeth. પરંતુ ખરેખર તો તે ઉપર અને નીચે ફેરવીને બ્રશ કરવું જોઈએ, જેથી દાંત વચ્ચે ચોંટી ગયેલા ખાદ્ય પદાર્થના ઝીણા ઝીણા ટુકડા છે એને આપણે કાઢી શકીએ, બરાબર. એટલે કેવી રીતના કે બ્રશ પકડી આમ અંદર અને બહાર નહીં, પરંતુ ઉપર નીચે દાંત છે, બરાબર, એને ઉપર અને નીચે એ બરાબર એવી રીતના તમારે દાંત કરવું જોઈએ. એટલે કે જે દાંત વચ્ચેની જે રહેલા જે જગ્યા છે એમાં જે નાના નાના ટાઈની જે બીટ્સ હોય છે, બરાબર, જે આપણે ખાધેલો ખોરાક, બરાબર, ઘણી વખત આપણે દાંતમાં જે કોઈ વસ્તુ ખાતા હોય સલવાઈ જાય, એ બધી વસ્તુ છે, એ બધા જ વસ્તુ છે એવી રીતના બ્રશ કરવાથી નીકળી જાય. અને ઘણી વખત ઘણા બધા એ જગ્યામાં જે પદાર્થો રહી ગયેલા હોય છે,
આપણે પાણી પીએ કોગળા કરી તેમ છતાં એ ઘણી વખત નીકળતા નથી, કારણ કે એ ખૂબ જ નાના હોય છે, બરાબર, એ પાર્ટિકલ્સ. એટલે એ ખૂબ જ આપણા મોઢામાં ઘણા બધા બેક્ટેરિયા હોય છે, બરાબર. તો એને ખાય છે, તેના કારણે આપણા દાંતને પણ એ નુકસાન કરે છે. એટલે વ્યવસ્થિત સાફ કરવું જોઈએ, બ્રશ ખાસ કરીને એ પ્રમાણે કરવું જોઈએ સાચી પદ્ધતિ દ્વારા. The gum lines should also be brushed with gentle strokes. પેઢા પણ હળવા હાથે બ્રશ કરવા જોઈએ, બરાબર. પેઢા ઉપર બ્રશ નથી ઘસવાનો, પરંતુ બ્રશ કર્યા બાદ, કોગળા કર્યા બાદ, બરાબર, આંગળી વડે, પોઈન્ટર વડે તમે પોતાના પેઢા છે એને પણ વ્યવસ્થિત છે હળવા હાથે તમે એને બ્રશ કરી શકો, એટલે કે સાફ કરી શકો એની ઉપર આંગળી ફેરવીને. Not only this, clean your mouth after every meal and every time you eat a chocolate or ice cream. કહે છે આટલું જ નહીં, પ્રત્યેક ભોજન બાદ અને જ્યારે પણ તમે ચોકલેટ અથવા આઈસ્ક્રીમ અથવા કોઈ પણ પ્રકારનો ગળ્યો પદાર્થ ખાઓ છો ત્યારે તમારે તમારું મોઢું છે એ સાફ કરવું જોઈએ, બરાબર. તો જ તમે તમારું દાંત છે એની યોગ્ય સારવાર રાખી શકો. સોનિયા સાઈડ, વોટ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? સોનિયા કહે મને એ કારણ કહેશો, શું છે કારણ એનું? ડૉક્ટર શર્મા સાઈડ, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. ડૉક્ટર શર્મા કહે છે કે દાંતના આરોગ્ય માટે, હાઇજીન એટલે કે આરોગ્ય માટે મોંની સફાઈ, મોઢાની સફાઈ એ પ્રથમ જરૂરિયાત છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ. જો તમે તમારું મોં યોગ્ય રીતે ન સાફ કરો તો ખાદ્ય પદાર્થના ઝીણા ઝીણા જે ટુકડાઓ છે, પાર્ટિકલ્સ છે, એ તમારા દાંતની સપાટી પર અને દાંતની વચ્ચેની જગ્યામાં એ ચોંટી જાય છે. નાઉ germs feed on these food particles who eventually eat up parts of the teeth too. હવે જે ઝીણા ઝીણા જમ્સ છે એટલે કે જંતુઓ છે એ ખાદ્ય પદાર્થના અંશો ખાશે અને એની સાથે સાથે તમારા દાંતના અમુક ભાગને પણ ખાઈ જશે. They destroy the enamel coating of the teeth and in a long run it leads to cavity. કહે છે તે જંતુઓ દાંતના ઉપરનું જે ઇનેમલ કોટિંગ છે એનો નાશ કરશે, એટલે કે એને ખાઈ જશે અને લાંબા ગાળે એનાથી કેવિટી થશે. ઇનેમલ કોટિંગ એટલે કે જે આપણા વ્હાઇટ કલરના દાંત હોય એમાં જે ઉપરનું પડ હોય એને આપણે ઇનેમલ કોટિંગ એટલે કે એક પ્રકારનો એનું કોટ એટલે કે એની ઉપરનો રહેલો ભાગ કહીશું. સોનિયા સાઈડ, ઇનેમલ કોટિંગ, વોટ્સ ધેટ? સોનિયા કહે છે ઇનેમલ કોટિંગ તે શું છે? ડૉક્ટર શર્મા સાઈડ, ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ. ડૉક્ટર શર્મા સાઈડ, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. ડૉક્ટર શર્મા કહે છે કે તે માટે તારે દાંતની જે સંરચના છે આપણી એ તારે સમજવી પડશે. અવર ટીથ હેવ 3 લેયર્સ. આપણા દાંતને 3 પડ હોય છે. જે આપણા દાંત હોય છે વ્હાઇટ કલરના એને 3 પડ હોય છે. ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. સૌથી ઉપરના સફેદ પડને આપણે ઇનેમલ કહીએ છીએ. એટલે કે ઇનેમલ એટલે શું? ઉપરનો જે સફેદ પડ હોય છે એને આપણે ઇનેમલ કહીએ છીએ આપણા દાંતનો. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. કહે છે તે આપણા શરીરનો સૌથી કઠણ અને મજબૂત ભાગ છે. યાદ રાખજો, કોઈ પણ વસ્તુ છે એ ચાવીને ખાઈ શકે છે, બરાબર. ઇનેમલ કોટિંગ એટલું આપણા શરીરનું ખૂબ જ સ્ટ્રોંગેસ્ટ અને હાર્ડેસ્ટ પાર્ટ, સખત અને ખૂબ જ મજબૂત, બરાબર. ઘણી વખત આપણે ખાવામાં કાકરી આવી જતી હોય તો કાકરી પણ આપણે ચાવી જતા હોય એટલો સખત. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. અને બીજા પડને આપણે ડેન્ટિન કહે છે, બરાબર, જે વ્હાઇટ લેયરની નીચે હોય છે એને. ઇટ ઇઝ સ્લાઇટલી યલોઇશ. તે થોડું પીળું હોય છે, જે અંદરની લેયર હોય છે ડેન્ટિન એ દાંતની અંદર. ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. ત્યાર પછી જે સૌથી અંદરના પડને ડેન્ટલ પલ્પ કહેવાય છે. ઇન યોર મોલર દેર વોઝ અ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ. તારા મોલર એટલે કે જે દાંત છે, બરાબર, એમાં જે એક કેવિટી હતી જે હવે અસ્તિત્વ ધરાવતી નથી. 3 પડની વાત કરી. એક પેલું ઇનેમલ કોટિંગ, ત્યાર પછી ડેન્ટિન, બરાબર, યલોવિશ હોય છે, અને અંદરનું છેલ્લું એક ડેન્ટલ પલ્પ. 3. સોનિયા સાઈડ, મોલર
વોટ ઇઝ ઇટ? સોનિયા કહે છે મોલર તે શું છે? ડૉક્ટર શર્મા સેડ ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ. ડૉક્ટર શર્મા કહે છે કે તે એક પ્રકારનો દાંત છે. દેર આર ટુ ટાઈપ્સ ઓફ ટીથ, ડેસિડિયસ ટીથ ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ એન્ડ પરમેનન્ટ ટીથ. કહે છે લુક એટ ધ ચાર્ટ, બરોબર. એટલે એને એક ચાર્ટ બતાવીને કહે છે કે દાંતના બે પ્રકાર છે. ડેસિડિયસ ટીથ એટલે કે ખરી જાય તેવા દાંત, એટલે આપણે એને દૂધિયા દાંત કહીએ છીએ, બરાબર. જે આપણે જન્મીએ અને ત્યાર પછી જે દાંત આવે અને ત્યાર પછી જે મોટા થાય, બરાબર, ગ્રેજ્યુઅલી સમયાંતરે એ ખરતા જાય છે, એને આપણે ડેસિડિયસ ટીથ કહીએ છીએ. અને ત્યાર પછી પરમેનન્ટ ટીથ, અને ત્યાર પછી ખર્યા બાદ દૂધિયા દાંત પછી પરમેનન્ટ ટીથ એટલે કે કાયમી દાંત, જે અત્યારે આપણે હાલ આપણા મોઢામાં હોય છે. Deciduous teeth are usually 20 in number and they shed by one after growth. ડેસિડિયસ દાંત છે એટલે કે જે દૂધિયા દાંત છે એની સંખ્યા સામાન્ય રીતે 20 જેટલી હોય છે, અને ઉગ્યા બાદ તે સમયાંતરે એક પછી એક એ ખરતા જાય છે. ધેર આફ્ટર ન્યૂ પરમેનન્ટ ટીથ કમ અપ. ત્યાર પછી નવા જે પરમેનન્ટ જે કાયમી દાંત છે એ ઉગે છે. દે આર યુઝવલી 32 ઇન નંબર, અને તે મોટા ભાગે 32 સંખ્યામાં હોય છે. સોનિયા સેડ યસ આઈ ઓલ્સો હેવ 32 ટીથ બટ દે ઓલ આર નોટ ધ સેમ. સોનિયા કહે છે ડૉક્ટરને, હા મારે પણ 32 દાંત છે, પરંતુ તે બધા એક સરખા નથી. ડૉક્ટર શર્મા સેડ દે આર ડિફરન્ટ ઇન શેપ, સાઇઝ એન્ડ ફંક્શન્સ. ડૉક્ટર શર્મા કહે છે તે દાંત છે એના આકાર, કદ અને કાર્યમાં એ જુદા જુદા હોય છે, એટલે એના જે આખી એની સંરચના છે એ પણ અલગ હોય છે. ધેર આર 4 ઇન્સિઝર્સ, 2 કેનાઇન્સ, 4 પ્રીમોલર્સ એન્ડ 4 or 6 મોલર્સ ઇન ઇચ જો. કહે છે દરેક જડબા પર એટલે કે ઉપર અને નીચે 4 ઇન્સાઇઝર એટલે કે જે આગળના દાંત છે કાપવા માટે, 2 કેનાઇન એટલે 2 એ 4 દાંતની બાજુમાં જે ખીલાવાળા જે મોટા દાંત હોય છે સેજ બહાર નીકળેલા અણીવાળા, એને કેનાઇન દાંત કહેવાય. ત્યાર પછી 4 પ્રીમોલર કે દાઢ પહેલાંના 2 દાંત એટલે કે 4 એ, અને ત્યાર પછી 6 મોલર્સ ઇન ઇચ જો, 4 or 6 અથવા તો 4 થી 6 જેટલી મોલર્સ એટલે કે દાઢ હોય છે દરેક જડબામાં. સોનિયા સેડ કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ. સોનિયા કહે શું હું તમને મારા મિત્રના દાંતની સમસ્યા વિશે હું થોડા પ્રશ્નો પૂછી શકું? ડૉક્ટર શર્મા સેડ ઓ સ્યોર ડિયર. ડૉક્ટર શર્મા કહે છે અરે કોઈ વાંધો નહીં, ચોક્કસ વાલી, પૂછો. સોનિયા સેડ પૂજા, વન ઓફ માય ક્લાસમેટ્સ સ્લીપ્ડ ઓફ અ સ્ટેરકેસ એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ. સોનિયા કહે છે મારા વર્ગમાં ભણતી પૂજા નામની મારી ફ્રેન્ડ છે, એ દાદરા પરથી પડી ગઈ હતી અને તેના થોડા દાંત છે એ તૂટી ગયા હતા. ફ્રેક્ચર એટલે કે તૂટી ગયા હતા, બટકી ગયા હતા. વોટ શુડ શી ડુ? તેને શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા સેડ વેલ શી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. ડૉક્ટર શર્મા કહે છે તેણે એક ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ, દાંતના ડૉક્ટરની. After examining her teeth, the dentist will suggest the restoration of the teeth with light curved composite filling material. અને તેના દાંત તપાસ્યા બાદ ડેન્ટિસ્ટ છે એ લાઇટ ક્યોર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલથી દાંત સમા કરવાનું સૂચવશે. સોનિયા સાઈડ ઓકે. આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધારા. સોનિયા કે સારું, મારે એક ધારા નામની બીજી પણ બેનપણી છે, ફ્રેન્ડ છે. શી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. તેના દાંત છે એ ઊંચા નીચે અનઇવન એટલે કે આડાહળા ઉગેલા છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન. તેના દાંત યોગ્ય રીતે ઉગ્યા નથી. શી ફીલ્સ વેરી એમ્બ્રેસ્ડ એટ ટાઈમ્સ. કોઈક વાર તેને બહુ આ બાબતે સંકોચ પણ થાય છે. ખાસ કરીને આડાવાળા દાંત હોય અને એ જ્યારે હસે એટલે દાંત એવી પ્રમાણે દેખાય એટલે એને થોડુંક પેલું થાય, એવું સંકોચ થાય. એની એડવાઇસ ફોર હર, તેના માટે કોઈ સલાહ છે સાહેબ? ડૉક્ટરને પૂછે. ડૉક્ટર શર્મા સેડ નો વન શુડ ફીલ એમ્બ્રેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. ડૉક્ટર શર્મા કહે છે કે શારીરિક કોઈ ખોડખાં પણ હોય એના કારણે કોઈએ પણ સંકોચ અથવા તો શરમ રાખવા જોઈએ નહીં. એ કુદરતી વસ્તુ છે. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. તેની આ સમસ્યાને ક્રાઉડિંગ કહે છે.
નાવ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. હવે આ સમસ્યાનો પણ ઉકેલ છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. દર્દીએ એવા દાંતવાળા દર્દીએ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ એટલે કે એવા ઉપચાર માટે એને લઈ જવા જોઈએ. ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર એલાઇનમેન્ટ. એ બ્રેસ વડે તેના દાંત છે એક સરખા થઈ જશે, બરાબર. એટલે કે એના દાંત છે એની ઉપર બ્રેસીસ એટલે કે એક પ્રકારની પેલી તમે જોયા હશે ઘણા વ્યક્તિઓના દાંત ઉપર એવા વાળા બાંધેલા હોય છે. એ વાળા સાથે એના દાંત છે એ જોડાયેલા હોય છે. એ લાંબા સમય સુધી રાખવાથી જે બધા દાંત છે એ આપોઆપ યોગ્ય એક સરખા થઈ જતા હોય છે. તો એનો એક પિક્ચર પણ આપેલું છે જમણી સાઈડ તમારી સ્ક્રીન ઉપર. ડૉક્ટર સોનિયા સાઈડ, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? સોનિયા કહે છે હું તમને મળવા કહું? ડૉક્ટર શર્મા સાઈડ, નો, શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. ડૉક્ટર શર્મા કહે છે ના, તેણે ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ અથવા તો એની લેવી પડશે. હું ડેન્ટિસ્ટ છું અને એમાં બીજી એક પ્રકાર આવે છે ડેન્ટિસ્ટમાં ઓર્થોડોન્ટિસ્ટ, કે એવા પ્રકારના દાંત હોય એને સરખા કરે એના અલગ ડૉક્ટર હોય છે, એને ઓર્થોડોન્ટિસ્ટ કહેવાય. સોનિયા સાઈડ, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. સોનિયા કહે છે કે તમારા જે કિંમતી સૂચનો મને આપ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. Indeed, dental science has advanced a lot. કહે છે કે ડેન્ટલ વિજ્ઞાન છે, દાંતનું વિજ્ઞાન એ ચોક્કસ રીતે પ્રગતિ કરી રહ્યું છે. તો પ્રગતિ કરી છે એણે. એડવાન્સ્ડ અલોટ એટલે ઘણી બધી પ્રગતિ કરી છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. હું તેને એક ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવા અથવા તો એની સાથે એમને મળે ઓર્થોડોન્ટિસ્ટ ડૉક્ટરને એવી હું એને સલાહ આપીશ. Now I am thinking of taking up a project on dental health because we have to work on a project in science and I think this is a very useful topic. કહે છે અમારે વિજ્ઞાનના એક પ્રોજેક્ટ પર કામ કરવાનું છે, એટલે કે વિજ્ઞાનનો એક પ્રોજેક્ટ બનાવવાનો છે વિજ્ઞાન મેળા માટે. અને હવે હું એવું વિચારું છું કે ભાઈ ડેન્ટલ હેલ્થ છે કે દાંતનું આરોગ્ય પર હું પ્રોજેક્ટ એક હાથ ધરવાનું વિચારી રહ્યું છું અને મને લાગે છે કે એ બહુ ઉપયોગી વિષય પણ છે મારા માટે અને બધા બીજા બાળકો અને બધા બીજા વ્યક્તિઓ માટે પણ. ડૉક્ટર શર્મા said, you can come for guidance for your project if you need. ડૉક્ટર શર્મા કહે છે તારે પ્રોજેક્ટ માટે જો માર્ગદર્શનની કોઈ પણ પ્રકારની જરૂર હોય તો તું અહીં આવી શકે છો. એટલે કોઈ પણ પ્રકારનો પ્રોજેક્ટ તમે હાથ ધરો, બરાબર, વિજ્ઞાન પ્રવાહમાં અથવા તો વિજ્ઞાનમાં, સાયન્સમાં, તો એના વિશેના જે માનધાતા વ્યક્તિ હોય તો એના વિશે જાણકાર વ્યક્તિ હોય તો એને તમે મળી અને તમે આગળની જે પ્રોસિજર છે અથવા તો એના વિશેની માહિતી છે એ યોગ્ય રીતે તમે મેળવી શકો છો. એટલે ડૉક્ટર કહે છે કે તારે કોઈ પણ પ્રકારની માહિતી મેળવી હોય અથવા તો માર્ગદર્શનની જરૂર હોય તો તું મને મળી શકે છો. સોનિયા સાઈડ, ઇટ્સ સો નાઇસ ઓફ યુ. સોનિયા કહે છે કે તમે કેટલા સારા છો, બરાબર, તમારો આભાર. ડૉક્ટર શર્મા સાઈડ, યોર વેલકમ. ડૉક્ટર શર્મા કહે છે તારું સ્વાગત છે, બરાબર. એટલે આ પ્રકારે એક ડેન્ટલ હેલ્થમાં સોનિયા નામની એક છોકરી અને ડૉક્ટર શર્મા વિશે જે બંને વચ્ચે જે વાર્તાલાપ થાય છે એ વાર્તાલાપ દ્વારા જે આપણે ડેન્ટલ હેલ્થ, દાંતના અલગ અલગ પ્રકારો, એમાં કેવી રીતના કેવિટી ઉદ્ભવે છે, એને કેવી રીતના ડૉક્ટર એની સારવાર કરે છે, ત્યાર પછી આપણે દાંતને કેવી રીતના બ્રશ કરવા, ત્યાર પછી આપણે દાંતની સારવાર કેવી રીતના રાખવી, એવી ઘણી બધી બાબતો છે એ આપણે આ નાનકડા યુનિટમાં આ નાનકડા કન્વર્ઝેશનમાં એક ડૉક્ટર અને એક એના દર્દી વચ્ચે થયેલા જે એનો કન્વર્ઝેશન છે એમાંથી આપણે ઘણી બધી માહિતી મળવાપાત્ર છે. ત્યાર પછી તમારી સમક્ષ ગ્લોસરી એટલે કે સ્પેલિંગ્સ આપેલા છે, ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ છે. હું તમને બધા સ્પેલિંગ ઇંગ્લિશ ટુ ગુજરાતી, બરાબર, એની PDF ફાઇલ છે એ તમને મોકલતી કરીશ, તો એનો અભ્યાસ કરજો. તમે આ પણ બાબત વાંચી શકો છો, બરાબર, એટલે એ પણ તમારા માટે મહત્ત્વની છે. ત્યાર પછી વોકેબ્યુલરીની આપણે એક્ટિવિટીની થોડીક શરૂઆત કરીએ, બરાબર, થોડીક એક્ટિવિટી જોઈએ વોકેબ્યુલરીની. ત્યાર પછી આપણે આપણો લેક્ચર પૂરો કરીએ.
તો વોકેબ્યુલરીની પ્રથમ એક્ટિવિટી છે V1, બરાબર. તો એની વાત કરીએ તો એમાં એ પ્રમાણે આપવામાં આવેલું છે કે ભાઈ ઇન્ટરચેન્જ ધ અંડરલાઇન વર્ડ્સ ઇફ નીડેડ ટુ મેક ધ સેન્ટેન્સ મિનિંગફુલ. કહે છે કે જે શબ્દો નીચે અંડરલાઇન કરેલી છે એ શબ્દો છે એ ઇન્ટરચેન્જ કરો, એટલે કે અંદરો અંદર ચેન્જ કરો જો જરૂર પડે તો અર્થસભર વાક્ય બનાવવા માટે, બરાબર. એટલે એ પ્રમાણેની તમારી સમક્ષ એક ગાઈડલાઈન આપેલી છે. ફોર એક્ઝામ્પલ કે પેલું વિધાન છે કે ભાઈ માય ગ્રાન્ડફાધર ઇઝ વેરી ઓલ્ડ, હી હેઝ નો ટીથ. હવે હી હેઝ નો ટીથ, હી યુઝિસ રેમેડી ટુ ચ્યુ. તો કયા શબ્દ નીચે અંડરલાઇન છે? રેમેડી. તો એને તમે કયા શબ્દ સાથે ઇન્ટરચેન્જ કરો, એટલે કે 1 થી 6 વિધાનો છે તો તમે આ શબ્દ સાથે તમે ઇન્ટરચેન્જ કરી શકો. ફોર એક્ઝામ્પલ કે માય ગ્રાન્ડફાધર ઇઝ વેરી ઓલ્ડ, હી હેઝ નો ટીથ, હી યુઝિસ ડેન્ચર્સ ટુ ચ્યુ. ડેન્ચર્સ એટલે કે જે આપણે ખોટા દાંતના, જે આપણે એને કહીએ ને કે પેલું ખોટું જડબું, બરાબર, દાંતનું ચોકઠું, એને ડેન્ચર કહેવાય. ત્યારે બીજું વાક્ય છે ટેક ધીસ પેન કિલર ટેબ્લેટ, ઇટ વિલ ડેન્ચ્યુ ટુથેક. તો ત્યાં ડેન્ચ્યુરની જગ્યાએ શું આવશે કે ટેક ધીસ પેન કિલર ટેબ્લેટ, ધ ટુથેક વિલ સબસાઇડ. એટલે કે સબસાઇડ જો ચોથા વિધાનમાં છે શબ્દ ત્યાં તમે મૂકી શકો તો વિધાન મિનિંગફુલી બની શકે. ત્યાર પછી ધેર ઇઝ અ કેવિટી ઇન યોર પ્રીમોલસ, સેડ ડૉક્ટર સૈયદ. તો આન્સરમાં પણ આપણે એવું જ કહીએ કે ભાઈ ધેર ઇઝ અ કેવિટી ઇન યોર પ્રીમોલસ, સેડ ડૉક્ટર સૈયદ. એટલે એ વિધાનમાં તમે કોઈ પણ ચેન્જીસ ન કરી શકો. કેવિટી છે એ શબ્દ એમનો એમ ત્યાં રહેશે. ત્યાર પછી ચોથું, રેહાનાઝ ઓલ ધ આન્સર્સ વેર રોંગ ઇન ધ મેથ્સ ટેસ્ટ સો શી ફેલ્ટ સબસાઇડ. તો સબસાઇડની જગ્યાએ તમે શું મૂકી શકો? રેહાનાઝ ઓલ આન્સર્સ વેર રોંગ ઇન ધ મેથ્સ ટેસ્ટ સો શી ફેલ્ટ એમ્બ્રેસ્ડ, એટલે કે સંકોચ અનુભવો. એ 5મા વિધાનમાં છે. ત્યાર પછી 5મું વિધાન આપણે જોઈએ આઈ થિંક ધેર ઇઝ એમ્બ્રેસ્ડ ફોર યોર પુઅર ગ્રામર. તો આવી રીતના તમે કહી શકો કે ભાઈ આઈ થિંક ધેર ઇઝ અ રેમેડી, એટલે કે એનો ઉપચાર હોઈ શકે ફોર યોર પુઅર ઇંગ્લિશ ગ્રામર. એટલે એમ્બ્રેસની જગ્યાએ રેમેડી આવશે. ત્યાર પછી અ ડેન્ટિસ્ટ યુઝિસ વ્હાઇટ સબસ્ટેન્સ ટુ ફિલ ધ કેવિટી ઇન ટીથ. આ ડેન્ટિસ્ટ છે યુઝિસ અ વ્હાઇટ સબસ્ટેન્સ, એની જગ્યાએ જ રહેશે ટુ ફિલ ધ કેવિટી ઇન ટીથ. તો એ પણ એનો આન્સર પરફેક્ટ છે. તો આ V1 એક્ટિવિટી થઈ. ત્યાર પછી છે V2 એક્ટિવિટી, મેક અ લિસ્ટ ઓફ ધ સેન્ટેન્સીસ ફ્રોમ ધ લેસન વેર ઇન ધીઝ વર્ડ્સ આર યુઝડ. કહે છે કે એક લિસ્ટ બનાવવાનું છે વિધાનોનું કે જે નીચે આપેલા શબ્દો છે એ કેવા કેવા વિધાનોમાં વપરાયેલા છે. તો આમાં આ એક્ટિવિટીમાં તમારે સંપૂર્ણ ટેક્સ્ટ બુકમાંથી અલગ અલગ વિધાનો ગોતી અને લખવાના રહેશે 1 થી 7માં. તો તમે પેન્સિલ તમારી ટેક્સ્ટ બુકમાં શોધીને લખી શકો છો. તો એ તમને હોમવર્કમાં આપું છું, બરાબર. એ ઉપરાંત તેમ છતાંય એમના આન્સર્સ છે હું તમને મળવાપાત્ર કરીશ. તેમ છતાંય તમે જાતે પણ એ બધા જ વિધાનો લખી શકો છો. ત્યાર પછી V3 એક્ટિવિટી, ક્લાસિફાઈ ધ વર્ડ્સ. શબ્દો છે ને ક્લાસિફાઈ કરવાના છે કે ભાઈ ટાઈપ્સ ઓફ ટીથ, સિમ્ટમ્સ ઓફ ટીથ પ્રોબ્લેમ અને ક્યોર ઓફ ટીથ પ્રોબ્લેમ છે. આ 3 પ્રકારના આપેલા છે અને ઉપર કાઉન્સમાં શબ્દો આપેલા છે. એટલે પેલું છે કે ડેસિડિયર, તો એ કેમાં આવશે? ટાઈપ્સ ઓફ ટીથમાં. ત્યાર પછી વ્હાઇટ સબસ્ટેન્સ, તો એમાં આવશે ક્યોર ઓફ ટીથ પ્રોબ્લેમ્સમાં. ત્યાર પછી ત્રીજો વિધાન રેસ્ટોરેશન, તો રેસ્ટોરેશન શેમાં આવશે? એ પણ ક્યોર ઓફ ટીથ પ્રોબ્લેમ્સમાં આવશે, બરાબર. ત્યાર પછી મિલ્ક એટલે એ પણ ટાઈપ ઓફ ટીથમાં આવશે, મિલ્કી ટીથ. ત્યાર પછી પરમેનન્ટ, તો એ પણ ટાઈપ ઓફ ટીથમાં આવશે. ત્યાર પછી ડેન્ચર શેમાં આવશે? તો એ પણ ક્યોર ઓફ ટીથ પ્રોબ્લેમમાં આવશે. ત્યાર પછી કેવિટી, તો કેવિટી પણ શેમાં આવશે? સિમ્ટમ્સ ઓફ ટીથ પ્રોબ્લેમ, એટલે કે જે દાંતની જે સમસ્યાઓ છે એના જે લક્ષણો છે એમાં આવશે. ઇન્સીઝર, તો એ પણ ટાઈપ ઓફ ટીથ. કેનાઇન, તો એ પણ ટાઈપ ઓફ ટીથ. બ્લેક સ્પોટ, તો એ શેમાં આવશે? સિમ્ટમ્સ ઓફ ટીથ પ્રોબ્લેમ, એટલે કે દાંતની સમસ્યાઓમાં આવશે. ત્યાર પછી મોલાર, એટલે એ પણ ટાઈપ ઓફ ટીથ અને પ્રીમોલર્સ એ પણ ટાઈપ ઓફ ટીથ. એ પ્રમાણે તમે લખી શકો છો. ત્યારબાદ V4 એક્ટિવિટી, વોકેબ્યુલરીની ચોથી એક્ટિવિટી, રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝીસ વિથ ધ વર્ડ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ. એટલે કે જે
અંડરલાઇન કરેલા શબ્દો છે એને તમારે રિપ્લેસ કરવાના છે શબ્દો અથવા તો શબ્દ સમૂહને જે ટેક્સ્ટ બુકમાં આપેલા છે એ શબ્દો દ્વારા. એટલે આપણે જો પેલું વિધાન છે, યોર ટીથ આર યલોઇશ બીકોઝ ધ વ્હાઇટ કવર ઓફ ટીથ ઇઝ વોર્ન આઉટ. એટલે તમે વ્હાઇટ કવર ઓફ ટીથની જગ્યાએ શું લખી શકો? તો એ પ્રથમ દાંતનો પ્રકાર કયો આવશે? તો ત્યાં આવશે ઇનેમલ. તો ધ વ્હાઇટ કવર ઓફ ટીથની જગ્યાએ શું આવશે? ઇનેમલ. ત્યાર પછી બીજું વિધાન છે, ઇફ યુ ડુ નોટ બ્રશ યોર ટીથ બિફોર ગોઈંગ ટુ બેડ ટાઇની બિટ્સ મે હાર્મ યોર ટીથ. એટલે ટાઇની બિટ્સની જગ્યાએ શું આવશે? ફૂડ પાર્ટિકલ્સ. એટલે ટાઇની બિટ્સની જગ્યાએ તમે શું લખી શકો? ફૂડ પાર્ટિકલ્સ. આ પણ શબ્દો અને જે ફ્રેઝિસ છે એ પણ બંધ બેસતા જ છે, પરંતુ એની જગ્યાએ તમે એના સમાનાર્થી શબ્દો લખી શકો. એટલે ટાઇની બિટ્સની જગ્યાએ શું આવશે? ફૂડ પાર્ટિકલ્સ. ત્યાર પછી ત્રીજું છે, સુનિતા ઇઝ કેપેબલ ઓફ ટેકિંગ પાર્ટ ઇન ધીસ એસે કોમ્પિટિશન એઝ શી ઇઝ ગુડ એટ રાઇટિંગ. એટલે કે સુનિતા ઇઝ કેપેબલ. કેપેબલની જગ્યાએ તમે શું કયો શબ્દ લખી શકો? કોમ્પિટેન્ટ. એટલે કે એ પણ કેપેબલનો સમાનાર્થી શબ્દ છે જે આપણે ટેક્સ્ટ બુકમાં આવી ગયો. એટલે કેપેબલની જગ્યાએ આવશે કોમ્પિટેન્ટ. ત્યાર પછી ચોથું વિધાન, એઝ ધ ડોક્ટર વોઝ ફ્રી ઓન ધેટ ડે હી કુડ ગીવ સમ ટાઈમ ટુ સોનિયા. એટલે કે હી કુડ ગીવ સમ ટાઈમ ટુ સોનિયા. એટલે કે હી કુડ સ્પેર. સ્પેર એટલે પણ વિતાવો અને ગીવ પણ એટલે પણ આપવો હતો તો વિતાવો. તો ગીવની જગ્યાએ તમે સ્પેર સમય વિતાવો એવો તમે શબ્દ લખી શકો. ત્યાર પછી પાંચમું, વી શુડ નો ધ સ્ટડી એન્ડ પ્રેક્ટિસ ઓફ ક્લીનલીનેસ ફોર અવર ગુડ હેલ્થ. એટલે ધ સ્ટડી એન્ડ પ્રેક્ટિસ ઓફ ક્લીનલીનેસ, તો એની જગ્યાએ શું આવશે? વી શુડ નો ધ હાઇજીન ફોર અવર ગુડ હેલ્થ. હાઇજીન એટલે પણ એનો અર્થ એ જ પ્રમાણે થાય કે અભ્યાસ અને જે સ્વચ્છતાનું જે પ્રેક્ટિસ છે એ તમે કરી શકો. ત્યાર પછી છઠ્ઠું વિધાન, the innermost layer in the teeth is necessary to make teeth strong. innermost layer in teeth, તો એને આપણે શું કહીશું? the dental pulp. એટલે સૌથી નીચેનું ત્રીજું પડ is necessary to make teeth strong. ત્યાર પછી I am ashamed because I have cheated my friends. I am ashamed, તો એની જગ્યાએ શું આવશે? I am એમ્બ્રેસ્ડ. એશેમ્ડ એટલે કે સંકોચ અનુભવું છું, શરમ અનુભવું છું. તો એની જગ્યાએ કયો શબ્દ આવશે ટેક્સ્ટ બુકમાં વપરાયેલો? આઈ એમ એમ્બ્રેસ્ડ. ત્યાર પછી આઠમું વિધાન છે. આઠમું વિધાન છે તો એ પ્રમાણે આપણે જોઈએ. આઠમું વિધાન એ પ્રમાણે આપેલું છે કે એઝ સુન એઝ વન ગ્રોઝ અપ ટુ 8 years ટેમ્પરરી ટીથ બિગિન્સ ટુ શેડ. એટલે ટેમ્પરરીને આપણે કેવા કહીશું દાંત? બરાબર, મિલ્કી ઓર ડેસિડિયસ ટીથ. તો ટેમ્પરરીની જગ્યાએ મિલ્કી ઓર ડેસિડિયસ. ત્યાર પછી નવમું વિધાન, યોર ટીથ આર નોટ ઇન ધ પ્રોપર લાઇન સો યુ હેવ ટુ ટેક સ્પેશિયલ ટ્રીટમેન્ટ. ઇન ધ પ્રોપર લાઇનની જગ્યાએ શું આવશું? ઇન અલાઇનમેન્ટ. એટલે કે યોર ટીથ આર નોટ ઇન અલાઇનમેન્ટ સો યુ હેવ ટુ ટેક સ્પેશિયલ ટ્રીટમેન્ટ. તો હવે અહીંયા આપણે વોકેબ્યુલરીની ચારે એક્ટિવિટીની વાત કરી. અહીં આપણો અત્યારનો લેક્ચર સંપૂર્ણ કમ્પ્લીટ કરીએ છીએ. ત્યાર પછીના આગળના લેક્ચરમાં આગળની એક્ટિવિટીની વાત કરીશું. આને લગતી જે બધી જ માહિતી છે એ PDF ફાઇલ સ્વરૂપે તમારા વોટ્સઅપ ગ્રુપમાં મળવાપાત્ર રહેશે. તો મારો લેક્ચર અહીં કમ્પ્લીટ કરું છું. ધન્યવાદ.